ગુજરાતમાં બોગસ એસટી જાતિ પ્રમાણપત્રનું મોટું કૌભાંડ ઉજાગર. જૂનાગઢ સહકારી મંડળી રજિસ્ટ્રાર કચેરીના કર્મચારી નરેન્દ્ર ગરચર સામે ગંભીર આરોપો. જંગલ નેસડામાં વસવાટ વિના જ ઉભા કર્યા અનુસૂચિત જનજાતિના નકલી કાગળો. સરકારી રેકોર્ડમાં નોંધણી વિના જ વર્ષોથી મેળવાઈ સરકારી નોકરી અને લાભોની તપાસના ચોંકાવનારા તથ્યો. નિયમ વિરુદ્ધ હસ્તલિખિત દાખલો સરકારના છાપેલા ફોર્મેટમાં પ્રમાણપત્ર આપે છે, જ્યારે 1977 નો આ દાખલો સંપૂર્ણ હાથ બનાવટનો. મૂળ રેકોર્ડ જ ગાયબ. મામલતદાર ભાણવડ કચેરીએ લેખિતમાં જણાવ્યું, 1977 ના એસટી દાખલાનું કોઈ જ સરકારી રેકોર્ડ નથી. અધિકારી ગાયબ, સિક્કો નકલી. જામજોધપુર ફોરેસ્ટ દાખલામાં સહી કરનાર NK મીના ક્યારેય નોકરી પર નહોતા. એક જ હાથે લખાયા બે દાખલા. ભાણવડ મહેસૂલ અને જામજોધપુર વન વિભાગના બંને દાખલાઓમાં એક જ વ્યક્તિના અક્ષરો. પિતાનો સર્વિસ રેકોર્ડ અને વતનનો વિરોધાભાસ. 1956 ના જાહેરનામાનો ભંગ. પિતા ભીખન પુંજાનો જન્મ માંગરોળના રેવન્યુ ગામ સિલમાં થયેલ. જંગલ નેસડાના રહેવાસી ન હતા. જનરલ કેટેગરીમાં નોકરી. પિતા 1963 થી સરકારી સેવામાં જોડાયા. સર્વિસ બુકમાં જાતિ માત્ર જનરલ એસટીનો કોઈ ઉલ્લેખ નથી. 3 અલગ સરનામા. સર્વિસ બુકમાં સિલગામ, દાખલામાં સાપિયાનેસ અને વિગત દર્શક કાળમાં આલુ જીનેસનો વિરોધાભાસ. વહીવટી ગેરરીતિ અને કાયદાનું ઉલ્લંઘન. ખરાઈ વગર સંતાનોને દાખલા. ભાણવડે રેકોર્ડ નથી કયા છતાં માંગરોળ કચેરીએ 2006 માં કર્મચારીના 3 સંતાનોને એસટી દાખલા વેચ્યા. હાઈકોર્ટના હુકમની અવગણના. 1999 માં ગુજરાત હાઈકોર્ટે સ્પીકિંગ ઓર્ડર કરવા આદેશ કરેલ, જેનો આજ દિન સુધી અમલ નહીં. વિશ્લેષણ સમિતિની નિષ્ક્રિયતા. 2020 ના નિયમ મુજબ 2 મહિનામાં નિર્ણય લેવાના બદલે પુરાવા હોવા છતાં અરજી દફતરે કરાઈ. મુખ્ય માંગણીઓ પૈકી નિયમ 12 મુજબ નરેન્દ્ર ગરચર અને સંતાનોના એસટી પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો. બનાવટી સરકારી સહી સિક્કા ઉભા કરવા બદલ ફોજદારી ગુનો દાખલ કરો. ગેરકાયદે નોકરીમાંથી બરતરફ કરી મેળવેલ પગાર ભથ્થાની તાત્કાલિક વસૂલાત કરો. અહેવાલ વૈશાલી કગરાણા, જૂનાગઢ. આભાર. ટૂંકી નોટિસમાં બધા જ ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને આજે એક એવા કૌભાંડને ઉજાગર કરવું છે કે જેને જાણીને સમગ્ર ગુજરાત ચોંકી ઉઠશે. જોવા જઈએ તો આજે જે કૌભાંડ ઉજાગર કરવા જઈ રહ્યા છે તેમાં જે વ્યક્તિ નથી અંબાજીથી ઉમરગામનો કે નથી ગીરબડ્ડો આલેચનો કે નથી એ વ્યક્તિ કે એના પૂર્વજો કે ગીરબડ્ડો આલેચના, પરંતુ આ વ્યક્તિએ ખોટું આદિવાસી સર્ટિફિકેટ ઉપજાવી કાઢેલું અને જાતે બનાવટી ઊભું કરેલું એક સર્ટિફિકેટના આધારે નોકરી મેળવેલી છે અને વર્તમાનમાં જૂનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની અંદર નોકરી કરી રહ્યા છે એવા નરેન્દ્રભાઈ ભીખનભાઈ ગરચર, જે વ્યક્તિનો પરિવાર અને જોવા જઈએ તો એના બાળકોનું જે સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે, એટલે કે અનુસૂચિત જનજાતિનું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે કાઢવામાં આવ્યું હોય એવું બાબત અમારી સામે આવી છે. હકીકતે જોવા જઈએ તો જે 1977ની સાલનું જે એસટી પ્રમાણપત્ર કાઢવામાં આવ્યું છે અને જેમાં સંદર્ભ આપવામાં આવ્યો છે ફોરેસ્ટ વિભાગના દાખલાનો, જોવા જઈએ તો તમારી સામે આ બંને પ્રસ્તુત કરું છું કે આ છે એ અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ છે. હવે આનો જે સંદર્ભ આપવામાં આવ્યો છે એ રેન્જ ફોરેસ્ટર જામજોધપુરનો સંદર્ભ આપવામાં આવેલો છે. તેના ઉપરથી આ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટનો જે આધાર મામલતદાર ભાણવડે જે કાઢ્યું છે એ મામલતદાર